નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા દરેકનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 11 એટલે કે બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ તેની વિશે આગળ સમજૂતી આજે આપણે મેળવી લેવાની છે। તો એ પહેલાં આપણે ખૂબ જ ઝડપથી એકવાર પહેલાંના લેક્ચરોનું આપણે રિવિઝન કરી લઈએ, બરાબર। તો સૌથી પહેલાં આપણે બાયોટેકનોલોજી એટલે શું એની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કર્યો, કયા કયા ક્ષેત્રોમાં એનો ઉપયોગ થાય છે આપણે જાણી લીધું, EFB દ્વારા કઈ વ્યાખ્યા આપવામાં આવેલી છે અથવા તો EFBનો બાયોટેકનોલોજી સાથે શું સંબંધ છે એ આપણે સમજી લીધો। એની પછી આપણે એવા બાયોટેકનોલોજીના સિદ્ધાંતો કે જેમાં આપણે બે અલગ અને નવા શબ્દો આપણે જાણ્યા, એક તો હતું જનીન ઇજનેરી વિદ્યા અને બીજો હતો જૈવિક ઇજનેરી વિદ્યા। બંનેની અંદર કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે એ આપણે જોઈ લીધું। ત્યારબાદ આપણે સમજ્યું ક્લોનિંગ, કે ક્લોનિંગ શું હોય છે। આપણે કહીએ છીએ કે કોઈ પણ ઝેરોક્સ કરવી આપણી ભાષામાં, બરાબર ને, તો એને આપણે ક્લોનિંગ કહીએ છીએ। એની આખી પ્રોસેસને આપણે વિગતવાર સમજી લીધી, બરાબર। રિકોમ્બિનન્ટ DNA કેવી રીતે બનાવવામાં આવે છે એની જે જરૂરી બાબત હતી એ પણ આપણે ત્યારે જ સમજી લીધેલી હતી। એની પછી આપણે એવા જનીન પરિવર્તિત સજીવો મીન્સ કે GMO, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, બરાબર છે, તો એની માટે કયા ઈચ્છિત લક્ષણો હોવા જોઈએ એની પણ આપણે વાત કરી ચૂક્યા છીએ, બરાબર ને। એની પછી આપણે ખૂબ જ સરસ મજાનો ટોપિક કે જે આ પાઠનો જ આપણે એમ કહેવાય કે મુખ્ય ટોપિક છે એ આપણે સમજવા પર આવી ગયા, બરાબર, કે આજે પુનઃ સંયોજિત DNA ટેકનોલોજીના ઉપકરણો, સાધનો આપણી ભાષામાં, તેમાં આપણે ઘણા બધા અલગ અલગ સાધનોની આપણે વાત કરી, બરાબર। સૌથી પહેલાં હતું રેસ્ટ્રિક્શન ઉત્સેચકો, કે જેમાં આપણે સૌથી પહેલાં એક ઉદાહરણ સમજ્યા HIND 2નું, પછી એનું નામકરણ કેમ થાય છે એ સમજ્યું ઇકો R1 નામના રેસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી, બરાબર। એની પછી આપણે વાત કરી કે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એને આપણે એક ન્યુક્લિયસ ઉત્સેચકના સમૂહમાં આપણે એને સમાવેશ કર્યા, કે જેના બે ભાગ છે, એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ। એક્ઝોન્યુક્લિયસ આપણને ખબર છે કે DNAના છેડાના ભાગથી ન્યુક્લિયોટાઇડ કાપશે એટલે એટલા બધા અગત્યના નથી, પણ જ્યારે એન્ડોન્યુક્લિયસ છે એ DNAના વચ્ચેના ભાગમાંથી પણ ન્યુક્લિયોટાઇડ કાપી શકે, માટે આપણી માટે વધારે અગત્યના છે। તો આ જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એ કેવી શૃંખલા ઓળખશે, તો આપણે કીધું હતું ને કે તમે લેફ્ટથી રાઈટ વાંચો અથવા રાઈટથી લેફ્ટ, જો બંને બાજુએ સમાન હોય તો એવી જ શૃંખલા એ ઓળખશે અને એને કાપી શકશે। તો આવી શૃંખલાને આપણે નામ આપ્યું હતું પેલિન્ડ્રોમિક શૃંખલાઓ, ખૂબ સરસ। ત્યારબાદ આ જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે આપણે એને 3 ટાઈપ પાડ્યા, 1, 2, 3। એમાં આપણને ખબર છે ટાઈપ 1 છે એ જે ભાગ ઓળખે છે એનાથી નજીકનો ભાગ કાપે છે, અગત્યના નથી। ટાઈપ 3 તો કે જે ભાગ ઓળખે અને કાપે તો સાવ બીજો ભાગ, કામના જ નથી કાંઈ। ટાઈપ 2 તો કે જે ભાગ ઓળખે એ જ ભાગ કાપે, એ માટે આપણે એ કામના છે। હવે જેવા એ કાપશે એની કારણે આપણને બે છેડા મળશે, એક તો સ્ટિકી એન્ડ ચીપકુ છેડા જે કામના છે, બ્લન્ટ એન્ડ તો કે આપણી માટે કામના નથી, બરાબર। હવે આમાં જે આપણે બે છેડા કાપીને અલગ અલગ રાખ્યા છે ફરીથી એકબીજા સાથે ન જોડાઈ જાય એની માટે આપણે એમાં આલ્કલાઇન ફોસ્ફેટનો ઉપયોગ કરવાનો છે। શૃંખલાને લંબાવવા માટે DNA પોલિમરેઝનો ઉપયોગ કરશું અને બે ભાગને જોડવા માટે કોનો ઉપયોગ કરશું, કયા ઉત્સેચકનો, DNA લાઇગેસ, બરાબર। તો આવી રીતે આપણે 3 ભાગ સમજી લીધા, રેસ્ટ્રિક્શન ઉત્સેચક આવી ગયું, DNA પોલિમરેઝ આવી ગયું અને DNA લાઇગેસ। ચોથો હતો ક્લોનિંગ વાહક, કે જેમાં સૌથી પહેલાં વ્યાખ્યા જોઈએ એના અલગ અલગ ઘણા બધા ભાગોના આપણે પ્રકારો જોઈ લીધા, બરાબર। એની પછી તો કે એની અંદર જોડાયેલી જે 4 મહત્ત્વની બાબતો છે એને પણ આપણે ખૂબ સરસ રીતે સમજી લીધી, જેમાં આપણે PBR 322 જે એક ક્લોનિંગ વાહક છે એનો પણ આપણે ખૂબ સરસ રીતે અભ્યાસ કર્યો હતો, બરાબર ને। એની પછી છેલ્લું હતું સક્ષમ યજમાન, બરાબર। તો એની માટે કઈ પ્રક્રિયા કરવાની હોય છે એ પણ આપણે સમજી ચૂક્યા છીએ। વચ્ચે આપણે જે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની પ્રક્રિયા ખૂબ સરસ રીતે સમજ્યા હતા, બરાબર। આવા બધા ખૂબ જ સરસ મજાના ટોપિક આપણે સમજી લીધા। એની પછી આપણે આગળ આવી ગયા, એટલે કે હવે આપણે આવ્યા જે આખી પ્રક્રિયા આપણે કરવાની હોય છે, બરાબર, એમાં આપણે કયા કયા તબક્કાઓને ધ્યાનમાં લઈએ છીએ। તો ફરીથી અમુક વાત આપણે એની જ કરી। પહેલું શું હતું તો કે જનીન દ્રવ્યનું અલગીકરણ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં આઈ થિંક સમજી ચૂક્યા છીએ, બરાબર। જનીન દ્રવ્યનું તમે અલગીકરણ કરી લો, પછી બીજું હતું તો કે ચોક્કસ જગ્યાએથી DNAની કાપણી કરવી, કે જેની વિશે આપણે પહેલાંના લેક્ચરોમાં પણ ખૂબ વ્યવસ્થિત સમજી ચૂક્યા છીએ અને આખી પ્રોસેસ આપણને ખબર પણ છે,
તમે એ પ્રોસેસ આખી તમે ટેક્સ્ટ બુકમાંથી વાંચશો, બરાબર, ચોક્કસ જગ્યાથી ડીએનએની કાપણીવાળો બીજો તબક્કો તમને છે ને 100% આખો તબક્કો તમને સમજાઈ જશે. અને આઈ થિંક આપણે પહેલાં પણ એ ચોક્કસ સમજી ચૂક્યા છીએ. તો અહીંયા સુધીનું આપણે પૂરું થાય છે. એની પછી જે હવે ત્રીજો તબક્કો છે એને આજે આપણે ખૂબ જ સરસ રીતે સમજી લેવાનો છે. અને ખાસ અગત્યની વાત એ કે આ જે પ્રશ્ન છે એ બરાબર એ બોર્ડની એક્ઝામમાં ખૂબ જ મોટા માર્ક્સની અંદર પૂછવાની સંભાવના ધરાવે છે. બરાબર, સામાન્ય રીતે 4 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછવાની સંભાવના ખૂબ વધારે રહેતી હોય છે. અને બહુ આપણી ભાષામાં કહીએ તો એક ફેવરેટ ક્વેશ્ચન પણ છે આ ચેપ્ટરમાંથી. એક તો PBR 322 છે અને બીજો ફેવરેટ ક્વેશ્ચન જે મોટા માર્કમાં પૂછાઈ શકે એ આજનો છે આપણો, કે છે PCR ટેકનિક. બરાબર, મેં તમને પહેલાં પણ વાત કરી હતી કે PCR એવું આપણે આગળ જઈને સમજવાનું છે. તો બસ આજે એ દિવસ આવી ગયો છે કે આજે આપણે PCR હવે સમજી લેશું. ટેકનિક છે ને એ બહુ સરળ છે, બરાબર. અને સાથે સાથે છે ને આપણે એક વિડીયો પણ અહીંયા આપણે જોડેલો છે, બરાબર. એક એનિમેશન વિડીયો છે ને એ આ વિડીયો જેવો પૂરો થશે આપણો એની પછી આપણે જોડેલો છે. જે તમે જોઈ લેશો ને એટલે તમને છે ને PCR કોઈ દિવસ તમને ભૂલાવાનું જ નથી, એટલું સમજી લો. ટોપિક છે ને બહુ સરળ છે, છતાં ઘણીવાર લોકોમાં કન્ફ્યુઝનમાં આવી જતા હોય છે, બરાબર. બહુ સરળ ટોપિક છે. જો પૂછાય તો આપણને રોકડા માર્ક પૂરેપૂરા મળવાના ચાન્સીસ બહુ વધારે છે આ પ્રશ્નમાં. બહુ આપણે સરસ રીતે શાંતિથી સમજશું અને છેલ્લે જે એનિમેશન વિડીયો છે એને પણ આપણે જોઈ લેશું, બરાબર. ઓકે, તે આપણે લખ્યું છે એ પ્રમાણે કે આપણે પુનઃ સંયોજિત DNA ટેકનોલોજીની આપણે ક્રિયાવિધિની વાત કરતા હતા, બરાબર, કે જેમાં આપણે પહેલાં 2 તબક્કાઓ છે ને આપણે સમજી ચૂક્યા છીએ, બરાબર ને. જનીન દ્રવ્યનું અલગીકરણ અને ચોક્કસ જગ્યાએથી DNAની કાપણી. હવે જે ત્રીજો તબક્કો છે એ છે PCR ટેકનિક, બરાબર. તો આ ટેકનિકમાં શું હોય છે? પહેલો તો પ્રશ્ન એ થશે કે PCRનું પૂરું નામ શું છે, બરાબર. એ તો આપણને પ્રશ્ન થાય ને કે PCR એટલે શું થશે. તો એનું નામ તો લગભગ મેં તમને પહેલાં પણ કીધેલું છે કે PCRનો મતલબ થશે પોલિમરેઝ ચેઇન રિએક્શન, બરાબર. તો અહીંયાનું પૂરું નામ મેં સૌથી પહેલાં લખેલું છે કે PCRનું પૂરું નામ થાય છે પોલિમરેઝ ચેઇન રિએક્શન. MCQ માટે અગત્યનું છે, એનું ફૂલ ફોર્મ સાઈડમાં તમે લખી લેજો, બરાબર. વારંવાર તમને 1 માર્કની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે PCRનું પૂરું નામ શું. એટલે આ જે એનું પૂરું નામ છે એ પણ આપણે ખાસ યાદ રાખવાનો આપણે પૂરેપૂરો પ્રયત્ન કરવાનો જ છે, બરાબર, કે પોલિમરેઝ ચેઇન રિએક્શન. ઓકે, અહીંયા પ્રક્રિયા શું થાય છે ને હું તમને છે ને પહેલાં બહુ ટૂંકણમાં તમને કહી દઉં. જો આપણે છે ને પહેલાં જનીન દ્રવ્યનું અલગીકરણ મીન્સ કે DNAને આપણે બહાર કાઢ્યો. ઓકે, થઈ ગયું. પછી શું કર્યું તો આપણે એને ચોક્કસ જગ્યાએથી DNAની કાપણી આપણે એને કાપી નાખ્યો. પણ હવે મને અને તમને અને દરેક લોકોને ખબર છે કે DNA છે એ તો બહુ સૂક્ષ્મ છે, બહુ નાનું છે, બરાબર. કે આપણે કેમ પંખો આપણે જોઈએ છીએ, માર્કર જોઈએ છીએ, બોર્ડ જોઈએ છીએ, એમાં DNAને તો ન જોઈ શકીએ ને, બહુ સીધી વાત છે, બરાબર. તો અહીંયા આપણે શું કહેવાનું તો કે આપણે DNAને અલગ કરી લીધું, ઇવન કાપી પણ લીધું, પણ આપણે એને જોઈ નથી શકતા કારણ કે કેવું છે, બહુ જ નાનું છે, બહુ જ સૂક્ષ્મ કદનું હોય. મોટા મોટા માઇક્રોસ્કોપ હોય એની અંદર આપણે આખી પ્રક્રિયા જો આપણે જોઈએ તો આપણે DNAને વ્યવસ્થિત જોઈ શકીએ છીએ. હા, આપણી પાસે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ એક આપણી પાસે પદ્ધતિ છે, બરાબર. અત્યારે આપણે આ જે ટોપિક છે એમાં આગળ ચાલીએ તો અહીંયા આપણે એક વાત આવી કહી દઈશું, બરાબર, કે DNA બહુ જ નાના કદના સૂક્ષ્મ કદના છે, માટે આપણે એને જોઈ શકતા નથી. તો એ આપણે જોઈ શકતા નથી ને એ માટે જ આપણે PCR ટેકનિકનો ઉપયોગ કરશું. એટલે કે આપણે એને જોવા હોય તો આપણે શું કરવા પડે? આપણે કેમ તમે સામાન્ય રીતે ફોનમાં કંઈક તમે મને કહે કંઈક વાંચતા હોય, બરાબર, વાંચતા હોય કંઈ ખબર તો નહીં, આપણે માની લઈએ કે તમે ફોનમાં એક વાંચતા હોય તો તમે શું કરશો? કંઈક તમને શબ્દ નાનો લાગતો હોય ને તો તમે શું કરશો? ત્યાં આવી રીતે એને મોટું કરવાનો પ્રયત્ન કરશો. એનો મતલબ શું? તો કે તમે એ જે ફોટોગ્રાફ્સ છે એની અંદર જે લખાણ લખ્યું છે એને તમે શું કરો છો? તો કે ઝૂમ કરવાની ટ્રાય કરો છો. શું લેવા? કારણ કે એ નાના કદનું છે અથવા તો આપણને દેખાતું નથી. તો જો આપણે એને ઝૂમ કરશું તો આપણને વ્યવસ્થિત દેખાશે. બસ એ જ પ્રક્રિયા PCR છે. PCRમાં શું થશે? તો કે DNAનો એક નાનો ટુકડો જે છે તે જે સૂક્ષ્મ જ છે, આપણે જોઈ નથી શકતા, બરાબર. એને આપણે હવે છે ને ઝૂમ કરવાનો છે
એ કેવી રીતે કરવાનું છે આપણે હમણાં પ્રક્રિયામાં સમજીએ, બરાબર? તો ઝૂમ કરશું અને પછી આપણે એને વ્યવસ્થિત રીતે જોઈ શકશું. આ આખી પ્રક્રિયા કરવાની જે પદ્ધતિ છે એને આપણે શું નામ આપ્યું છે? PCR ટેકનિક, પોલિમરેઝ ચેઇન રિએક્શન. સમજાઈ ગયું? હવે તમને કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે પૂછે કે પીસીઆરમાં શું કરવાનું, તો આપણે એને કહી દઈશું કે ડીએનએ છે ને બહુ નાના કદનું હોય, આપણે એને સરખી રીતે ન જોઈ શકીએ, માટે એને ઝૂમ કરવું પડે. એ ટેકનિક કઈ છે? તો કે પીસીઆર ટેકનિક. બરાબર? આપણે સાવ શોર્ટ અને સ્વીટ આન્સર વોકને આપી દઈશું. હજી પેપરમાં પૂછાય તો પછી એટલું લખશું તો કાંઈની માર્ક નહીં મળે, બરાબર? ત્યારે પછી આપણે વ્યવસ્થિત આખું અહીંયા લખ્યું છે એ રીતે આપણે સમજીને લખવું પડશે. તો હવે આપણે આખી પ્રક્રિયાને વિગતવાર સમજી લઈએ કે એમાં શું આ પ્રક્રિયા કરવા માટે કોની જરૂર પડે છે, શું એના કાંઈ તબક્કા હોય છે, કે સ્ટેપમાં પ્રક્રિયા ચાલે છે કે મનફાવે એમ ચાલે છે. આવા બધા આપણને પ્રશ્નો અત્યારે ઉદ્ભવે છે, એના આપણે એક પછી એક જવાબ ગોતતા જઈએ અને બહુ મજા આવશે આ ટોપિકમાં. બરાબર? ઓકે, જો પહેલી વાત મેં લખેલી જ છે કે ડીએનએનો જે ટુકડો છે એ અલગ મળ્યા બાદ આપણે અલગ કરી લીધો છે, ત્યારબાદ એને આપણે ઝૂમ તો કરવા પડશે ને, બરાબર? એમ્પ્લિફાય, ટૂંકમાં આપણી ભાષામાં થોડુંક આપણે વ્યવસ્થિત કહીએ, બરાબર, કે એમ્પ્લિફાય આપણે કરવો પડશે, એને મોટો કરવો પડશે, તો આપણે એને વ્યવસ્થિત જોઈ શકશું. ઓકે, તો આ જે પ્રક્રિયા છે એટલે કે પીસીઆર, એ કયા સાયન્ટિસ્ટે આપી? બીજો પ્રશ્ન આપણી માટે બને છે. આ જો કે એક્સ્ટ્રાનું છે, બરાબર? તમારે નીટ માટે અગત્યનું છે કે સાયન્ટિસ્ટનું નામ છે કેરી બી મુલિસ. બરાબર? અહીંયા તમને લખી પણ દઉં કે નીટ માટે અગત્યનો પ્રશ્ન છે કે આ જે પીસીઆર ટેકનિક છે એ કયા સાયન્ટિસ્ટ દ્વારા બનાવવામાં અથવા તો શોધવામાં આવેલી હતી. જે આપણે ટેક્સ્ટ બુકમાં એનું નામ નથી આપેલું, બરાબર? એટલે આ તમે ખાસ હાઇલાઇટ કરીને નામ લખજો, કેરી બી મુલિસ, કે જે સાયન્ટિસ્ટનું નામ છે, તેમણે આ એક પીસીઆર નામની ટેકનિક છે એમણે બનાવેલી હતી. બરાબર છે? ઓકે, પ્રક્રિયા તરફ થોડા આગળ જઈએ તો સૌથી પહેલાં મેં અહીંયા લખ્યું છે જરૂરિયાત આપણી નહીં, બરાબર? આ પદ્ધતિ કરવા માટેની જરૂરિયાત શું છે નહીં, એટલે કે જો મારે પીસીઆર ટેકનિક કરવી હોય તો મારે કયા કયા પદાર્થોની મારે જરૂર પડશે. ઓકે, પહેલી જે પદાર્થની મારે જરૂર પડે છે, પહેલો પદાર્થ એ છે ડીએનએ ટેમ્પલેટ. આપણે તો એ શું વળે પેમ્પલેટ શું છાપવાનું હોય એ નથી. ઓકે, ડીએનએ ટેમ્પલેટને જો હું તમને આપણી ભાષામાં કહું, ડીએનએ ટેમ્પલેટ એટલે એવું કે આપણે જે તે ડીએનએનો ટુકડો આપણે જેને ઝૂમ કરવાનું છે ને એ ટુકડાને જ આપણે નામ આપ્યું છે ડીએનએ ટેમ્પલેટ. આપણે કહેવાય ને થોડુંક આમ બાયોલોજીની ભાષામાં બોલ્યા. હવે આપણે હું તમને એમ કહું કે આ ડીએનએ ટુકડો છે ને એને મારે ઝૂમ કરવો છે, તેની કાં થોડુંક સારું બોલવાનું શું કે આ ડીએનએ ટેમ્પલેટને મારે ઝૂમ કરવો છે. તમને થોડુંક લાગે ને કે નહીં, હા ભાઈ બાયોલોજી ભણે છે, હો ભાઈ કંઈક નવું કંઈક કરે છે, એવું કંઈક લાગવું છે, બરાબર? તો એને આપણે ડીએનએ ટેમ્પલેટ એટલે ખબર પડી ગઈ કે જે તે ડીએનએનો ટુકડો કે જેને આપણે ઝૂમ કરીને જોવાનો છે, એ ટુકડાને આપણે ટૂંકમાં જે સેમ્પલ છે એને આપણે શું નામ આપી દીધું? ડીએનએ ટેમ્પલેટ. થોડુંક વ્યવસ્થિત લાગે એ માટે, બરાબર? ખાસ તો ઓકે, બીજી જે જરૂરિયાત છે એ છે પ્રાઇમર. શું છે આ પ્રાઇમર? તો કે પ્રાઇમર છે ને એ એક નાનકડો એવો ભાગ હોય. ટેક્સ્ટ બુક પ્રમાણે જો તમને કહું તો એ છે ને એક ઓલિગો ન્યુક્લિયોટાઇડ છે. એનો મતલબ શું? તો કે એક નાના કદનું ડીએનએ. ડીએનએ તો નાનું છે તે, હવે એનાથી પણ નાના કદનું ડીએનએ એ કોણ છે? એ પ્રાઇમર છે. બરાબર? પ્રક્રિયા જેમ જેમ આગળ જશે ને તેમ તમને આખી પ્રક્રિયા સમજાઈ જશે. અત્યારે તમારી માટે નવું છે એટલે કંઈક ને કંઈક તમને આમ ટ્રિકી લાગશે, પણ જેમ જેમ આગળ ચાલશે તેમ તમને આખી પ્રક્રિયા ક્લિયર થઈ જવાની છે. પહેલું તો તમને સમજાઈ ગયું ડીએનએ ટેમ્પલેટ એટલે શું? તો કે જે તે ડીએનએનો ટુકડો કે જેને આપણે ઝૂમ કરીને જોવાનો છે. બીજું તો કે પ્રાઇમર. પ્રાઇમર શું છે? તો કે એ છે ને એક પ્રકારના ઓલિગો ન્યુક્લિયોટાઇડ છે. ઓલિગો ન્યુક્લિયોટાઇડનો મતલબ શું થશે? તો કે ડીએનએથી પણ નાનું કદનું કંઈક બંધારણ છે કે જેની અંદર ઘણા બધા ન્યુક્લિયોટાઇડ પણ છે. આપણને ખબર છે ન્યુક્લિયોટાઇડ ઘણા બધા હોય છે, બરાબર? એડેનિન, ગ્વાનિન, સાયટોસિન અને થાઇમિન, બરાબર છે? તો આ બધા તમારે શું હશે? તો કે ન્યુક્લિયોટાઇડ હશે, રાઈટ? ઓકે, તો પ્રાઇમર શું કરવાનું છે આ પ્રક્રિયાની અંદર એ પણ આપણે આગળ જાણી લેશું, બરાબર? અને જે ત્રીજી જે જરૂરિયાત આપણી પાસે બને છે એ છે ઉત્સેચક, કે જે આપણને ખબર જ છે કે જો આપણે શૃંખલાને લાંબી કરવી હશે તો કોણ જોશે? તો કે બહુ સીધી વાત છે, ડીએનએ પોલિમરેઝ. હવે આ જે ડીએનએ પોલિમરેઝ છે એને પસંદ કરવાનું કારણ શું હતું? ઘણા બધા બીજા ઉત્સેચકો પણ હોઈ શકે.
પણ ડીએનએ પોલિમરેઝ ઉપર જ આપણે કેમ પસંદ રાખી? એનું કારણ છે કે જે બીજા બધા ઉત્સેચકો છે ને એ અમુક તાપમાને નિષ્ક્રિય થઈ જાય છે, એટલે કામ નથી કરી શકતા. માનો કે થોડુંક તમે ઊંચું તાપમાન લઈ જાઓ, માનો કે 60 ડિગ્રી તમે લઈ જશો, 70 ડિગ્રી આપણે લઈ જાય, બરાબર? થોડુંક વધારે જેમ જેમ લઈ જાય ને એમ ઘણા બધા ઉત્સેચકો એનું કાર્ય કરી શકતા નથી. પણ આ જે ડીએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક છે ને એ 90 ડિગ્રી સુધી, 90-95 ડિગ્રી સુધી પણ એ છે ને એની પ્રક્રિયા કરી શકે છે, બરાબર? એ કારણથી આપણે ડીએનએ પોલિમરેઝ જેવા ઉત્સેચકનો આપણે ઉપયોગ કરવાનો છે. અને મેં તમને ત્યારે પણ કીધું હતું કે ડીએનએ પોલિમરેઝ છે ને એને ઘણા બધા ભાગ પડે છે. મેં તમને વાત કરી ડીએનએ પોલિમરેઝ 1 છે, 2 છે, 3 છે. તો આ ઉપરાંત પણ ડીએનએ પોલિમરેઝ છે ને એના ઘણા બધા ભાગ છે કે જેમાંથી એક ભાગ કે જે આ પ્રક્રિયામાં આપણે ઉપયોગ કરવાનો છે એનું નામ છે, એ આપણે લખેલું છે ટેક પોલિમરેઝ, બરાબર? અહીંયા તમને પહેલાં કીધું એ પ્રમાણે 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ સક્રિય ડીએનએ પોલિમરેઝનો એક ભાગ થયો, એનું એક ઉદાહરણ કોણ છે તો કે ટેક પોલિમરેઝ, કે જેનો આપણે આ પ્રક્રિયાની અંદર ઉપયોગ પણ કરશું, બરાબર? આખી પ્રક્રિયા જ્યારે આપણે સમજશું ત્યારે તમને વધારે સમજાશે. તો મેં તમને કીધું એ પ્રમાણે કે ઉત્સેચક તરીકે આપણે ટેક પોલિમરેઝનો ઉપયોગ કરવાનો છે કે જે એક પ્રકારના શું છે? ડીએનએ પોલિમરેઝ છે. હવે આપણને એવો પ્રશ્ન થશે નવો કે આવું નામ કેમ આપ્યું ટેક, બરાબર ને? કંઈક બીજું નામ કંઈ નહીં મેળવું હોય ફરીથી. તો આવું નામ આપવા પાછળ પણ એક કારણ છે. શું? તો કે આ જે નામ છે ટેક પોલિમરેઝ, એમાં ટીનો મતલબ શું થાય છે તો કે ટીનો મતલબ થાય છે થર્મસ, બરાબર? અને એક ક્યુનો મતલબ થાય છે એક્વેટિક્સ, થર્મસ એક્વેટિક્સ. તો આપણને નવો પ્રશ્ન થાય કે આ શું છે થર્મસ એક્વેટિક્સ? એ એક બેક્ટેરિયાનું નામ છે. શું છે? બેક્ટેરિયાનું નામ. એટલે તમે જો તમે ધ્યાનથી સાંભળશો ને તમને એક એમસીક્યુનો પ્રશ્ન તમને મળશે અહીંયા કે ટીએક્યુ પોલિમરેઝ છે, ટેક પોલિમરેઝ, એ કયા બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે? એમસીક્યુ માટે અગત્યનો છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર? અને આખો પ્રશ્ન 4 માર્કમાં પૂછાય જ છે, તો જ્યાં જ્યાં તમને એમસીક્યુ પૂછાય છે ને એ તમને સાથે કહું છું, બરાબર? અત્યારે તો આ જે ટેક પોલિમરેઝ છે એ કયા બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે? તમને 4 ઓપ્શન આપ્યો, તમારે આ જવાબ પસંદ કરશો. હવે થર્મસ એક્વેટિક્સ, બરાબર છે? ઓકે. તો હવે જો આપણને આ પીસીઆર ટેકનિકનું પૂરું નામ ખબર પડી ગઈ, એના સાયન્ટિસ્ટનું નામ ખબર પડી ગઈ, પ્રક્રિયામાં શું થાય છે એક મેઇન ટાઇટલની વાત ખબર પડી ગઈ, ત્યારબાદ તો કે એમાં આ પ્રક્રિયા કરવા માટે કેની જરૂરિયાત આપણે પડશે? આપણે કેમ કોઈ પણ કાર્ય કરવું તો પહેલાં થોડોક સામાન તો લાવવો પડે ને, બસ. તો આપણે પહેલાં સામાનની આપણને ખબર અત્યારે પડી છે. હવે પ્રક્રિયા આગળ જેમ જેમ થાય એમ આપણે જોઈ લેવું, બરાબર ને? તો જો ફરીથી એકવાર કીધું જરૂરિયાતમાં આપણે શું શું લીધું આવડી ગયું હોય તો તમે સાથે પણ બોલજો, બરાબર? ડીએનએ ટેમ્પલેટ સૌથી પહેલાં એટલે શું? તો કે જે તે ડીએનએનો ટુકડો કે જેને મારે મોટો કરીને જોવાનો છે, મને મન થયું હશે, બરાબર? અથવા તો આપણે ટેકનિક છે મેઇન તો એ માટે. ઓકે. બીજું છે પ્રાઇમર. તો કે પ્રાઇમર શું છે? તો કે ડીએનએથી પણ નાના કદનું એક બંધારણ છે કે જે એક પ્રકારના ઓલિગોન્યુક્લિયોટાઇડ છે કે જેની અંદર ઘણા બધા ન્યુક્લિયોટાઇડ હશે, બરાબર? એડેનિન છે, ગ્વાનિન છે, એવા ઘણા બધા 4 આપણે હોય છે, બરાબર? ઓલરાઈટ. થર્ડ છે તો કે ઉત્સેચક કે જેમાં આપણે ડીએનએ પોલિમરેઝનો ઉપયોગ કરશું. શું લેવા? તો કે 90 ડિગ્રી 95 ડિગ્રી જેટલા તાપમાને પણ સક્રિય છે. અને એમાંથી પણ જો આપણે એક જ નામ આપવું હોય, મીન્સ કે એક ઉદાહરણ અથવા ભાગ, તો કોણ? તો કે ટેક પોલિમરેઝ, કે જે આપણે થર્મસ એક્વેટિક્સ નામના બેક્ટેરિયામાંથી આપણે મેળવીએ છીએ. ઓકે. એ સુધી પહેલાં સમજાઈ ગયું છે? આ જો તમને સમજાઈ જશે એટલે આગળનું તમને બધું સમજાઈ જશે, બરાબર? હવે આગળનું જે ટોપિક છે તબક્કા. સમજાઈશ તમને આખી પ્રક્રિયા? તમને ફરીથી એકવાર કહું, એટલે આખી તમને નથી કહેતો, ખાલી જો પીસીઆર. તો કે પહેલાં આપણે એ ટેકનિક કરવા માટે કોની જરૂર પડે છે ને એ 3 વસ્તુના નામ આપણે લખ્યા. હવે એ પદાર્થનો ઉપયોગ કરીને આપણે આખી જે પ્રક્રિયા કરવાની છે ને એને આપણે અલગ અલગ તબક્કાઓમાં વહેંચી દીધી છે. 3 તબક્કામાં આપણે વહેંચી છે, બરાબર? જરૂરિયાત પણ 3 પદાર્થની છે અને તબક્કા પણ 3 જ છે. તબક્કાના નામ જોઈ લઈએ સૌથી પહેલાં. તો ત્યાં આપણે લખ્યું છે કે તબક્કાઓ, બરાબર? તબક્કા કયા કયા છે? સૌથી પહેલાં નામ જોઈએ, પછી દરેક તબક્કાની અંદર શું પ્રક્રિયા થાય છે એ પણ સાથે સાથે સમજતા જશો. તો પહેલો છે વિનૈસર્ગીકરણ. શું થશે તમને આગળ કહીશ. બીજું છે તાપમાનું શીતન, બરાબર? થોડાક આમ અજીબ નામ છે, થોડાક તાપમાનું શીતન. અને પછી છે વિસ્તૃતીકરણ.
આવા 3 તબક્કાઓ આપણે પીસીઆર ટેકનિકની અંદર આવતા હોય છે. કયા કયા? વિનૈસર્ગીકરણ, તાપમાનનું શીતન અને વિસ્તૃતીકરણ. ઓકે, હવે જે આખી પ્રોસેસ સિમ્પલ છે, તમે સમજી લો. પ્રોસેસમાં છે ને કાંઈ છે જ નહીં, બરાબર. ખાલી આ છે ને તમારી માટે નવું છે ને એટલે થોડુંક ધીરે ધીરે ચાલ્યા છે અને તમને થોડોક આઈડિયા આવી જાય, બરાબર. ખાસ તો એ માટે હવે આપણે છે ને આખી પ્રક્રિયાને વ્યવસ્થિત સમજી લઈએ. અને મેં તમને કીધું પ્રમાણે પ્રક્રિયા બહુ જ સિમ્પલ છે. જો આપણે શું કરવાનું છે કે આ 3 તબક્કાને છે ને એક પછી એક સમજવાના છે. પહેલો આપણે કોને સમજશું? તો કે પહેલો આપણે સમજશું વિનૈસર્ગીકરણને. ઓકે, તો આપણને ખબર છે કે ડીએનએ છે એને આપણે બેવડી શૃંખલા ધરાવતું એક બંધારણ છે, બરાબર. જો મેં એની આકૃતિ દોરી છે કે આવી આપણે 2 શૃંખલા હશે. જો એક ઉપરની શૃંખલા છે જે 5 થી 3ની દિશામાં જાય છે, નીચેની શૃંખલા તો કે આ બાજુથી 5 થી 3 આવે. આ તમારે 11માં પણ તમે ભણી ચૂક્યા છો, બરાબર ને. આના પહેલાંના અમુક ચેપ્ટરોમાં પણ તમે આનો એક આઈડિયા તમને આવેલો હશે. ઓકે, તો આ છે ને મેં એક ડીએનએ દર્શાવ્યું છે કે જેમાં 2 શૃંખલા છે. એક તો ઉપરવાળી 5 થી 3 અને નીચેવાળી આ 3 થી 5. તો આ શું છે? તો કે એક ડીએનએ, બરાબર. હવે આપણે શું કરવાનું છે તો કે અહીંયા મેં લખ્યું જો પહેલાં તો કે ડીએનએની બેવડી શૃંખલા આપણે છે ને જુદી પાડવાની છે, બરાબર. કારણ કે આપણે એને ઝૂમ કરવાની છે. જો આ ડીએનએ આપણે લીધું બેવડી શૃંખલા વાળો 5 થી 3, આ બાજુ 5 થી 3, બરાબર. હવે આપણે એને શું કરશું? તો કે આપણે છે ને ફૂલ એને ગરમી આપશું, બરાબર. અને કેટલી ગરમી આપશો? તો કે અહીંયા આપણે લખ્યું છે 90 થી 95 ડિગ્રી સુધી. કેટલી? 90 થી 95 ડિગ્રી તાપમાન સુધી આપણે એને ગરમી આપશું. એનો મતલબ કે આ પહેલો તબક્કો છે. અહીંયા કયો? તો કે એ છે વિનૈસર્ગીકરણ. સમજાય છે પ્રક્રિયા? આ ડીએનએની બેવડી શૃંખલાવાળું એક બંધારણ છે. એને હું ગરમી આપું છું. શું લાવ? કારણ કે મારી બંને શૃંખલા છે, બેવડી શૃંખલા, એને મારે જુદી પાડવી છે, બરાબર. ફોર એક્ઝામ્પલ જો આવી રીતે 2 શૃંખલા છે આમ જોડાયેલી ડીએનએની. હવે હું શું કરું છું? તો કે ઉપરથી એટલી બધી ગરમી આપું છું ને કે આ બંધારણ છે ને ધીરે ધીરે હવે છૂટું પડી જશે, બરાબર. એ જ આ પ્રક્રિયા આપણે કરીએ છીએ. એ તબક્કો કયો છે? પહેલો છે વિનૈસર્ગીકરણ. હવે શું થયું? જો આપણે જે બેવડી શૃંખલાવાળું ડીએનએનું બંધારણ છે, આપણે એને ગરમી આપી એટલે કે તબક્કો 1 વિનૈસર્ગીકરણ. એની કારણે જો આ બંને શૃંખલા જુદી પડી ગઈ. હવે જો વચ્ચે ગેપ પડી ગયો ને, સમજાય છે? આપણે સાઈડમાં જો નાનકડી આકૃતિ દોરી આપણને વધારે સમજાશે. ઓકે, અહીંયા આપણે જો આવી રીતે એક શૃંખલા દોરી છે. હવે હું શું કરું છું? તો કે આને છે ને ગરમી આપું છું. એની કારણે શું થાય? તો કે આ બંને શૃંખલા એકબીજાથી છે ને જુદી પડી જાય. જો આવી રીતે આપણે એને કેટલું ડિગ્રી આપ્યું છે? તો કે 90 થી 95 ડિગ્રી જેટલું તાપમાન આપ્યું, બરાબર. સમજાણું? પહેલાં બંને જોડાયેલા હતા, ગરમી આપવાથી બંને છૂટા પડી ગયા. અને કેટલું તાપમાન ખાસ ધ્યાન રાખજો? 90 થી 95 ડિગ્રી તાપમાન. ઓકે, હવે એની કારણે શું થશે? તો કે અહીંયા મેં આગળ લખ્યું છે જો કે હવે બંને શૃંખલાઓ આપણે અલગ પાડી દીધી છે. એ ફરીથી પાછી જોડાઈ પણ શકે ને, એ ખાસ તમે ધ્યાન રાખજો. આપણે 90 થી 95 ડિગ્રી આપીએ ને તો જ છૂટી પડશે. હવે આપણને ખબર છે તાપમાન તો ધીરે ધીરે ઘટતું જશે. તો જો એ ધીરે ધીરે જે રૂમ ટેમ્પરેચર હોય, એટલે કે જે રૂમનું તાપમાન હોય, માનો કે આપણે વિચારીએ 40 હોય તો 50 ડિગ્રી હોય, તો જો એ તાપમાને આવી જાય ને તો ફરીથી આ બંને શૃંખલા જોડાઈ જશે. આપણે એવું તો કામ આપણે હતું નહીં ને કે આપણે એને ગરમી આપીને છૂટી પડી પછી જોડાઈ જાય. એ તો કામ નથી. તો શું કરશો હવે? તો કે પહેલાં તો આપણે એને 90 થી 95 ડિગ્રી તાપમાન આપીને એને અલગ પાડી. હવે એ જોડાઈ ન જાય એકબીજા સાથે, એની માટે આપણે એની અંદર એક તો પ્રાઇમર ઉમેરવાના છે અને સાથે સાથે ન્યુક્લિયોટાઇડના અમુક ટુકડાઓ પણ ઉમેરવાના છે. કેવી રીતે? જો માનો કે થોડીક આપણે મોટી આકૃતિ કરી આપણે એ જોઈએ એટલે વધારે આઈડિયા આવશે, બરાબર. આ રીતે છે અત્યારે. તો એની અંદર હવે આપણે શું ઉમેરશું? તો કે આપણે છે ને એક પ્રાઇમરનો નાનકડો એવો ટુકડો, માનો કે છે ને જો આવો એક ટુકડો છે ને હું અહીંયા જોડું છું જો, અને સેમ ટુ સેમ આ બાજુ પણ એવું એક જોડી દઉં છું. આ શું છે? પ્રાઇમર, બરાબર. અને સાથે સાથે હું શું ઉમેરું છું? તો કે અમુક ન્યુક્લિયોટાઇડ છે ને એના ટુકડા પણ ઉમેરી દઉં છું, માનો કે આવી રીતે. હવે તમે જોવો એ જોડાઈ નહીં શકે, બરાબર. આપણે એને શું કરીને અલગ પાડી દીધા.
બરાબર, એમ કોઈ પડે નહીં, પણ આ તો આપણે પ્રક્રિયા હતી એટલે તો આપણે એને અલગ પાડી દીધા. હવે પછી શું કરશું તો કે હવે આપણે આવી ગયા બીજા તબક્કામાં. બરાબર, અહીંયા જો આપણે પહેલો તબક્કો પૂરો કરી લઈએ કે બંને શૃંખલા ફરીથી ન જોડાય માટે આપણે પ્રાઇમર જોડવાના છે. હવે આપણે જઈએ બીજા તબક્કા. બરાબર, પહેલા તબક્કામાં આટલું જ કામ છે. બીજા તબક્કામાં શું કરશું તો કે બીજા તબક્કાનું નામ આપણે એક આપ્યું છે તાપમાન શીતન. હવે આ તબક્કા માટે છે ને આપણે તાપમાન થોડુંક નીચે લાવવું પડશે, અથવા તો આ પ્રક્રિયા છે ને થોડાક નીચા તાપમાને થઈ શકે. કેટલા તાપમાને તો કે એ થશે લગભગ 50 થી લઈને 68 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે થઈ શકે. બરાબર, ઓલું કેટલામાં હતું તો કે 90 થી 95માં. થોડુંક આપણે નીચે લાવી દીધું છે. તમને એમ થાય તો જોડાઈ નહીં જાય. શું લેવા? કારણ કે આપણે પ્રાઇમર અને ન્યુક્લિયોટાઇડના ટુકડા આપણે અંદર ઉમેરી દીધા છે, એટલે એ જોડાવાના નથી. હવે જો આપણે ન નાખ્યા હોત તો જોડાઈ જાત, આપણે નાખ્યા છે એટલે નહીં જોડાય. હવે શું થશે તો કે આ બધા આપણે પ્રાઇમર અને ન્યુક્લિયોટાઇડ આપણે અંદર નાખેલા છે, શું થશે કે જોડાઈ જશે. આ તબક્કામાં આપણે એવું કહીએ છીએ કે જોડવાના છે. બીજા તબક્કામાં આપણે છોડી દઈએ છીએ. બરાબર, કાંઈ કન્ફ્યુઝન નથી. અહીંયા હું તમને શું કહું છું તો કે તમને એક ટુકડો આપું છે પ્રાઇમરનો, હું તમને કહું આ જોડવાનો છે. બીજા તબક્કામાં તમે છે ને જોડી દો છો. ક્લિયર? ઓકે. હવે ત્રીજો અને અંતિમ તબક્કો કે એ છે વિસ્તૃતીકરણ, કે જેમાં ફરીથી થોડુંક તાપમાન તમારે વધારવું પડશે. લગભગ 72 થી લઈને 75, 72 થી લઈને 75 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન તમારે રાખવું પડશે. જેની કારણે હવે શું થશે તો કે આપણે આ જે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક લીધેલો છે, બરાબર, કે જેમાં આપણે ટેક પોલિમરેઝ લીધેલો છે, એની કારણે શું થશે તો કે ડીએનએ પોલિમરેઝથી આપણને કામ ખબર છે કે શૃંખલાની લંબાઈ વધારી દેશે. એની કારણે શું થાય તો કે જે શૃંખલા છે એ હવે મોટી થઈ જશે. જો તમને આ આકૃતિમાં જ તમને કરીને કહું કે જો આપણે આવી રીતે જોડ્યું છે, એની કારણે શું થશે તો કે આ ભાગ જે છે ને એ આખો બનવા લાગશે. અને આજે અહીંયા આપણે પ્રાઇમર જોડ્યું છે ને એકચ્યુઅલી આવું કંઈ ચોરસ ન હોય. બરાબર, એ જો તમને રિયલ બતાવો ને તો ખાલી આવી એક લાઇનિંગ જ હોય. બરાબર, હવે જો મેં આવી એક લાઇનિંગ અહીંયા જોડેલી છે, સેમ ટુ સેમ નીચે પણ આપણે આવી જે ભાગ છે તો નીચે અહીંયા આપણે ભાગમાં જોડેલો છે, પ્રાઇમર છે. બરાબર, હવે શું થાય છે જો તો કે ડીએનએ પોલિમરેઝ છે ને એ આવે છે, જે આપણે ત્રીજા તબક્કામાં લાવી દીધું, જેની કારણે આ ભાગ છે ને હવે ધીરે ધીરે મોટો થઈ જશે. જો આમ સેમ ટુ સેમ આ પણ મોટો થશે. તો એની કારણે શું થયું જો હવે કે આપણી પાસે પહેલાં કેટલી શૃંખલા હતી તો કે એક જ, પણ જ્યાં પ્રક્રિયા પૂરી થઈ ગઈ તો તમારી પાસે કેટલી શૃંખલા થઈ ગઈ? 2. એનો મતલબ કે તમે જે આટલો ભાગ હતો એને તમે શું કર્યો? ઝૂમ કર્યો, મોટો કર્યો. બરાબર, આપણે આવી રીતે ઝૂમ કરીએ તો ઓલા મેગ્નિફાઈ ગ્લાસથી બિલોરી કાચથી નહીં કામ થાય. એની માટે આવી આખી પ્રક્રિયા કરવાની આપણે જરૂર પડશે. બહુ સિમ્પલ છે, આખું ફરીથી કહું. બરાબર, કંઈક પણ કન્ફ્યુઝન તમારે થઈ ગયું હોય તો હવે આ જ આકૃતિની મદદથી આપણે સમજી લઈએ ફરીથી એકવાર. શું થશે? ડીએનએ તો કે બેવડી શૃંખલાવાળું બંધારણ, આપણે એને આપીએ છીએ ગરમી. પહેલો તબક્કો વિનૈસર્ગીકરણ, જેની કારણે આ બંને શૃંખલા જોડી પડી ગઈ. જેવી જુદી પડશે એટલે બીજા તબક્કામાં આપણે શું જોડવાનું છે? જો મેં જોડ્યું છે, પ્રાઇમર જોડી દીધું. બરાબર, ત્યારબાદ આવશે ત્રીજો તબક્કો. ત્રીજા તબક્કામાં શું કરશું તો કે આપણે ડીએનએ પોલિમરેઝ જોડવાનો છે. એનો કયો ભાગ તો કે ટેક પોલિમરેઝ. બરાબર, એનું જ એક ઉદાહરણ છે, એ જોડી દેશું. અને સાથે સાથે આપણે અમુક ડિઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ અથવા તો ડિઓક્સી ન્યુક્લિયોટાઇડ, બરાબર, એના આપણે અમુક ટુકડાઓ પણ અંદર નાખી દેશું. જેની કારણે શું થાય છે તો કે અહીંયા જે આપણે લાઇનિંગ દોરી છે એ ધીરે ધીરે શું થશે આવી રીતે છે ને મોટી થવા લાગશે. ડીએનએ પોલિમરેઝ ટેક પોલિમરેઝથી જો આમ જેમ જેમ મોટી થશે એવી રીતે આમ પણ થશે. એટલે શું થયું તમારી પાસે તો કે એક શૃંખલા હતી એમાંથી તમને કેટલી મળી ગઈ? 2 શૃંખલા મળી ગઈ. બરાબર, હવે જેમ જેમ તમે આ પ્રક્રિયા આગળ વધારતા જાઓ તમને શૃંખલાની તમારે સંખ્યા પણ વધતી જશે. તમને આપ્યું છે લગભગ 1 અબજ જેટલી પણ તમને મળી શકે. બરાબર, 30 અબજ પણ મળી શકે. ટૂંકમાં જેવો તમારો ટાઈમ અને પછી તમે કેટલા બીજા કામમાં તમે ઇન્વોલ્વ નથી એ તમારી ઉપર આધાર રાખે છે. બરાબર, મેઇન તો આપણે શું જરૂરિયાત છે એની ઉપરથી આખી પ્રક્રિયા આપણે કરવાની હોય છે કે તમારે કેટલું એને ઝૂમ કરવું છે એટલા તમે વધારે એના ભાગ બનાવી શકશો. બરાબર, જેટલા તમે વધારે ભાગ બનાવશો એટલું વધારે ઝૂમ થશે. બહુ સિમ્પલ વાત છે. ઓકે, હવે મેં તમને કીધું એ પ્રમાણે કે આ આખી પ્રક્રિયા છે ને મેં તમને એક એનિમેશન વિડીયો સાથે જોડેલો છે, એ તમે જોઈ લેશો, તમને આખી પ્રક્રિયા સમજાઈ જશે.
એમાં છે ને તમને ઇંગ્લિશમાં નામ આપેલા છે, તમને ખાલી કહી દઉં બરાબર કે વિનૈસર્ગીકરણ એટલે છે ને ડીનેચરેશન થશે, તાપમાનનું શોધન એટલે એનેલિંગ થશે. તેમાં તમારે લખ્યું જ છે સાયકલ 1 ની બાજુમાં છે ને 1 2 3 કરીને નામ આપ્યા છે એટલે તમને આઈડિયા આવી જ જશે. અને થર્ડ છે વિસ્તૃતીકરણ એટલે ઇલોંગેશન બરાબર. એટલે તમારે ઇંગ્લિશ નામ થોડુંક તમને એવું અટપટું ન લાગે એ માટે તમને કહી દઉં છું. આ ત્રણેયના ઇંગ્લિશ નામ એમાં લખેલા છે. થોડુંક આમ એનિમેશન છે એટલે તમને જોવાની વધારે મજા આવશે બરાબર. નાનકડો વિડીયો છે એટલે તમે એને વ્યવસ્થિત જોઈ લેજો. ઓકે, ખૂબ ઝડપથી તમને આ ટોપિક તમને રિવાઇઝ કરાવી દઉં. ઓકે, તો સૌથી પહેલાં આપણે આ છે જે પુનઃસીન છે ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિમાં શનિદ્રવ્યનું અલગીકરણ કર્યા બાદ ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી પણ કરી લીધી. એની પછી ત્રીજો ટોપિક આવે છે પીસીઆર, પોલિમરેઝ ચેઇન રિએક્શન, કે જેમાં આપણે શું કર્યું તો કે એક ડીએનએનો ટુકડો લેશું અને ઝૂમ કરવાનો છે. કેવી રીતે એ આખી પ્રક્રિયામાં જાણ્યું. કેરીબી મોલી સાયન્ટિસ્ટનું નામ છે નીટ માટે અગત્યનું, જેને આ આખી પ્રક્રિયા ગોતેલી છે, જેની કારણે આપણે આખું ભણ્યા પણ છીએ બરાબર. આ ટોપિક ખાસ તો જરૂરિયાત તો કે ડીએનએ ટેમ્પલેટ એટલે શું તો કે જે તે ડીએનએનો ટુકડો કે જેને મારે મોટો કરીને જોવો છે. બીજું તો કે છે પ્રાઇમર, કે જેને આપણે જોડવાના છે અને સાથે સાથે આપણે અમુક ન્યુક્લિયોટાઇડના ટુકડાઓ પણ સાથે જોશે, જે તમે સાથે લખી શકો છો. થર્ડ છે તો કે ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ શું લાવતો કે 90 ડિગ્રી તાપમાને પણ સક્રિય છે, 90-95 ડિગ્રી. જેમાં આપણે કયા ભાગનો આપણે કયાનો ઉદાહરણનો ઉપયોગ કરશું તો કે ટેક પોલિમરેઝ. ત્યારબાદ આપણે તબક્કા બરાબર, વિનૈસર્ગીકરણ, તાપમાનનું શીતલ અને વિસ્તૃતીકરણ. પહેલા તબક્કામાં શું તો કે ડીએનએ જે બેવડી શૃંખલાવાળું બંધારણ છે આપણે એને ગરમી આપીએ છીએ બરાબર. વિડીયોમાં લખ્યું છે ડીનેચરેશન એટલે કે આ જ થયું બરાબર, વિનૈસર્ગીકરણ જ થયું. એની કારણે બંને શૃંખલા બીજાથી જુદી પડી જશે. ત્યારબાદ આપણે એની સાથે પ્રાઇમર અને અમુક ન્યુક્લિયોટાઇડના ટુકડાઓ જોડી દઈશું, જેની કારણે ફરીથી ન જોડાઈ જાય. ઓકે, ત્યારબાદ શું કરશું તો કે ડીએનએ પોલિમરેઝ તેની જે લંબાઈ છે એ વધતી જશે અને સાથે સાથે આપણે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ પણ ટુકડા નાખ્યા છે ને બરાબર. એની કારણે શું થશે કે આવી રીતે આપણને 2 નવી શૃંખલા મળી જાય છે અને આપણું કામ પણ ત્યાં પૂરું થઈ જાય છે અને સાથે સાથે આવો ટોપિક છે એ પણ આપણો અહીંયા પૂરો થઈ જાય છે. ઓકે, તો છેલ્લે જે એનિમેશન વિડીયો છે એ તમે જોઈ લેજો અને ટોપિક ખૂબ સરળ છે. શાંતિથી તમે 2-3 વાર વાંચજો બરાબર. ટોપિક નવો છે હા ચોક્કસ, પણ જો તમે એને સરખી રીતે વાંચશો તમારે આખો ટોપિક ખૂબ સરસ રીતે સમજાઈ જશે. અને પછીનો જે નવો ટોપિક આવે છે અને પછીના લેક્ચરમાં આપણે જોઈ લઈશું. તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે પૂછી શકો છો. અને છેલ્લે જે એનિમેશન વિડીયો આપણે જોડેલો છે એને તમે સરખી રીતે જોઈ લેજો અને છેલ્લે વિડીયો પોઝ કરીને બોર્ડ વર્કથી તમારી બુકમાં લખી લેજો. ઓકે, થેન્ક યુ.